કોઈ કોઈ વાંધો નહીં, દેખાડશે તો જ આપણું ચાલે એવું હોય ને કે ચાલે એવું રહે. ક્યાં તો આમ કરું ભાઈઓ પણ ભાઈઓ કે ના ના બેહાડી જ દેવા. તો થોડું થોડું નેગેટિવ અમારા મિત્રે લીધું હોય અને આ વખતે કંઈક નવું નેગેટિવ આવી ગયું. અત્યારે લીધું હોય તો પાટીદારો વિરોધ કર્યો, આજે એવું લીધું લેવા પટેલો વિરોધ કર્યો. અમરેલી જિલ્લા પહેલી વાર આવ્યો છું. મને એવું જાણવા મળતું કે અમરેલીના ધારી જેવા જે જંગલના વિસ્તાર અહીંયા સિંહ જોવા મળે, પણ આજ પહેલી વાર જોવા મળ્યું કે આટલા બધા સિંહો અહીંયા મોજુદ. અમારો મિત્ર બ્રિજેશ કે અહીંયા હાવાજો રોડ ઉપર નીકળે ક્યાંય જોવાનો મળે, પણ અહીંયા આવ્યો તો હજારો હાવાજો જોવા મળ્યા. હાવાજો ગોતવા માટે 2 વાગ્યાનો આવ્યો, ફર ફર કરું ક્યાંય ન મળે. તાળીઓ પાડજો, નોરિયા ઢોળકાને જોડીમાં. ધન્ય છે અમરેલી ધરતીને. કાંઈ નતું સુરતમાં, અમરેલીનો પાટીદાર પહોંચ્યો ને સુરત ને સોનાની મુહૂર્ત બનાવી. ભાઈ હું જય સરદાર બોલું, બે હાથ ઉપર કરીને 11 વખત જય જય સરદાર બોલવાનું છે. જે સમાજને તોડવા વાળો છે, જે હંમેશા સમાજને નુકસાન કરવામાં માને છે, કાંઈ થાય તોય પોહાય, ન થાય તોય પોહાય, પણ સમાજ તૂટે એવું જ એનું કામ. સવારે ઉઠે તોય એ ધંધો કરે, રાત્રે હુએ તોય એ ધંધો કરે, બપોરે ખાઈને વાડીમાં હોય તો સમાજ ખોદવાનું કામ કરે. એટલે એવા લોકોને સંભળાવવું જોઈએ કે બાપ અમારો ઇતિહાસ ક્યાંક તો છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર પટેલના વંશજો છીએ. અમે હંમેશા એક કરવામાં માન્યા છીએ. તો એ લોકોના કાને પહોંચાય અને 2-5 જે નલિનભાઈ, હર્ષદભાઈ જેવા જે 2-5 ધારાસભ્યોને બાદ કીધે બિલ્લા કાને પહોંચે એટલા માટે જોડી બોલ. જય સરદાર, 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 જય સરદાર. છેલ્લા મિત્રો ઉભા, એમને પણ વિનંતી હાથ ઉપર કરો. બાપ મારો પણ સરદાર ને તમારો પણ બાપ સરદાર હતો. ભાઈ જય સરદાર, 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 જય સરદાર. હવે અત્યારે તમારા શરીર ઉપર કદાચ ભૂલથી તાંકડી મારું તો એના ફુવારા જે છૂટે ને એમાં પણ સરદાર વંશી લખેલું હોય. વારંવાર કે એટલે આ કદાચ તમને નલિનભાઈ સાંભળવાનો મોકો નહીં મળ્યો એટલે નલિનભાઈના ઘણા બધા શબ્દો ચોરી લો. અમારી પાસે કાંઈ નથી, નથી સત્તા, નથી લીડરશીપ, નથી પૈસા, પણ અમારી પાસે એટલું ચોક્કસ છે કે જ્યાં જ્યાં સભા કરવા જઈએ અહીંયા લીડરો પેદા કરી દઈએ. અને હજુ તો એન્ટ્રી કરી હતી 4 વર્ષ થઈ ગયા, એવા લીડરો પેદા કર્યા હતા 15 પણ ભાગ્યા 15 કિલોમીટર. થોડા ઘણા સવાલોથી શરૂઆત કરીએ. મને ખબર છે ભેહું જોવાનો ટાઈમ થયો હશે, ઘણા બધા ગામડામાંથી આવ્યા હશે, પણ ભેહું હવે રહી નહીં, વેચી વેચીને જવું પડે. કોઈના પરિવારમાંથી કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર હોય તો હાથ ઉપર કરે. બહેનોમાં કોઈ દૂર દૂરમાં સંબંધી કોઈ હોય તો કહેજો. કોઈના પરિવારમાંથી કોઈ મામલતદાર હોય છેલ્લા 5-7 વર્ષમાં અને 50-60 લાખ રૂપિયા ખાનગીમાં આપીને બની ગયા હોય તો હાથ ઉપર કરે. કોઈના પરિવારમાંથી કોઈ તલાટી હોય તો હાથ ઉપર કરે. ભાઈ ભાઈ ઘડીક બંધ રાખો. ઓ ભાઈ પાઉ ઘડીક બંધ કરી દો. કોઈના પરિવારમાંથી કોઈ તલાટી હોય તો હાથ ઉપર કરે. બાપ તમારા પરિવારમાંથી કોઈ તલાટી નથી, કોઈ મામલતદાર નથી, કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર નથી, અને એ તમારા પરિવારમાંથી કોઈ તલાટી, મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર બને એટલા માટે 18 મહિનાથી ગાંધીજી લડાઈ લડવા ઉભા થયા છે કે જેથી તમારા પરિવારમાંથી કોઈને 5 કે 10 વીઘા જમીન વેચીને સુરતમાં ના રહેવા જવું પડે, કેમ કે નોકરી અને છોકરીનો સૌથી મોટો પ્રશ્ન છે.
અમે તો સુરતમાં મને ખબર નથી, પહેલા તો અમે વિરમગામથી સુરત જવું હોય એટલે 2 દિવસ પહેલા પ્લાન કરતા, હવે રોજ જવું, અને એ અમને ખૂબ ખૂબ આનંદ થાય. શા માટે અનામત માંગવી પડે, શા માટે માંગવી પડે એનો જવાબ મારી પાસે દેવાનો છે જ નહીં. પણ તમને તમારી છાતી ઉપર હાથ મૂકીને કહો કે આમાંથી ગામડે ગામડે ભાભા સિવાય રહે કેટલા યુવાનો ગામડામાં? હાલવાડિયા, ગોલવાડિયા, કડવાના, લેવાના નામે તૂટી ગયા. આટલો મોટો સમાજ એક થયો. હમણાં હું સુરત ગયો તો 1-2 ભાભાઓ કે બેટા તમે ગમે દોડો, પણ છેલ્લે 2 બસના વાસ ત્યારે હાલવાડિયા ગોલવાડિયા કરીને બેસી જશે. ત્યારે દુઃખ થાય કે આવડી મોટી મહેનત આપણે તૂટી જાય. એવું તો શું ખોટું કર્યું આપણે લોકોએ? ધારાસભ્ય અને મુખ્યમંત્રી બનાવવા દેવાથી આપણને ગૌરવ ભવાય છે કે મુખ્યમંત્રી આપણો છે, ધારાસભ્ય આપણો છે, કૃષિ મંત્રી આપણા છે એટલે આપણે ખુશ ખુશ? મિત્રો, એ આપણું સુખ કે આપણું ગૌરવ નથી. આપણું સુખ અને આપણું ગૌરવ એ થાય કે જ્યારે ભાવનગર જેવા માંડવીની અંદર 52 વર્ષની મહિલા પર બલાત્કાર થતો હોય અને ખાખી વર્દી વાળા ચૂપચાપ બેઠા હોય અને ત્યારે જેવા એસપી કહીને એ આરોપી ન પકડાય અને ત્યારે જો 105 કે 52 બાગડ બિલ્લા કે આપણો આઈજી બેઠો હોય અને કઈ ન કરી શકતો હોય ને તો એ દુઃખની બાબત છે. ચાલશે ને? તો નથી જોઈતા મુખ્યમંત્રી, ધારાસભ્ય, 4 જ વ્યક્તિ હોય. નલિનભાઈ બેઠા વખાણ નહીં કરતો કે એમની વિધાનસભામાં વખાણ નહીં કરતો, ભાઈને ભાઈ નહીં થતા, પણ મારો લોહીનો સંબંધ છે, મારો ભાઈ થાય, પણ એના વખાણ નહીં તો પણ નલિનભાઈ જેવા, હર્ષદભાઈ જેવા 2-5 વ્યક્તિ વિધાનસભામાં બેઠા હોય અને માંડવી જેવો કાંડ થયો હોય, 14 યુવાનોની હત્યા થઈ હોય, મારી નિર્દોષ માતા બહેનો પર અત્યાચાર થયો હોય અને 4 જ વિધાયક હોય અને એ પાટલીઓ ખખડાવતા હોય અને રાજીનામું આપીને પટેલ સમાજની હારે લાઈનમાં બેઠા હોય, બાપ એને ગૌરવ કહેવાય. બાકી કેટલાય બેઠા એ લાઈન, કોઈ કામના નહીં. હમણાં કદાચ કોઈ પાટીદાર સમાજનો યુવાન કે કોઈ સવર્ણ સમાજનો કોઈ યુવાન કંઈક સારું કામ લઈને જાય ને કે બાપ અમારો આ ટલાકી એમને હેરાન કરે અને બદલવાનું, આપણામાં કઈ ખોટું થતું જ નહીં. જો અને આપણા બીજા કોઈ જાય તો હાથ કરી દે, આપી દો. પટેલ અમારું ક્યારેય કામ નહીં કરે, કેમ કે એને તો હવા ભરાઈ ગઈ કે ચો જાય પટેલીઓ મને વોટ આપ્યા વગર. આપણે બીજાને હાચવો, હકીકત કે ખોટી? આમાંથી કોઈ હોય ભલે કામ કર્યું હોય, કોઈ નહીં કર્યું, કોઈના પરિવારમાંથી કોઈનું કોઈ ધારાસભ્ય મિનિસ્ટરે ખરેખર જરૂર હોય કામ કરી દીધું, હાથ ઉપર કરો. કોઈ એવો મરદ નહીં પાક્યો કે જિંદગી નોટ વોટ બધું આપ્યું. આપણે માગ્યું શું? આપણે એવું માગ્યું કે બાપ જે આજે 18-20 વર્ષના જે યુવાનો બેઠા કાળા કપડા પહેરી શું કામ પહેરાવું પડે? તમે બધા શું કામ આવ્યા? હું અમિત કેટલા મને જોયા, બાપ તો મને જોવા નહીં આવ્યા, પણ તમારી અંદર પીડા છે કે કાંઈક નુકસાન થઈ રહ્યું છે. આપણને નુકસાન એટલા માટે થઈ રહ્યું કે 10-10, 12-12 વીઘા જમીનો વેચીને તમારે અમરેલી જવું પડે, અમરેલી સિટીમાં રહેવું પડે, ત્યાં નહીં પડતો સુરત જવું પડે. અમારે કોઈના પરિવારમાં 20 વીઘા જમીન હોય તો હાથ ઉપર કરે, 2, 5, 10 જણાને હશે તું કોઈ હોય. મારે 20 વીઘા જમીનમાંથી 1 વીઘો જમીન હોય ને એટલા માટે નામ માંગવા નહીં આવે. જણાવી છે નહીં, ગૌરવ અનુભવ છું કે હા આપણા મુખ્યમંત્રી ધારાસભ્ય નથી જરૂર એવા લોકોની. જે પટેલોના હિતની વાત કરે એ જ પટેલ ઉપર રાજ કરશે, નહીં તો કોઈ નહીં. શું ફેર પડશે? સમાજને હક મેળવવા માટે નીકળ્યા છે. અમે પરિસ્થિતિનો સામનો કર્યો છે, કોઈ મજાક કરવા નથી નીકળ્યા. દેશદ્રોહના કેસ લાગ્યા છે, કોઈને મજાક લાગતી હોય, કોઈને એવું હશે કરોડો રૂપિયા ઉઘરાયા, તમારા પરિવારમાંથી કે તમારી કોઈ વ્યક્તિગત પાસેથી 100 રૂપિયા લીધા હોય તો હાથ ઉપર કરે. કોઈની પાસે માગ્યા ના બધા નામે ભાઈ એમને 1000 રૂપિયા આપો, 500 રૂપિયા આપો, કોઈની પાસે માગ્યા. જેને તમે આપો છો નોટ ને વોટ 20 વરાઈને આપ્યા એની જોડે કઈ માંગવા ન જાય, ક્યાં કે અહીંયા માગે કાલ ભરાઈ દે અંદર જેલમાં. અમારી પાસે માગે, પણ અમે પણ હોશિયાર થઈ ગયા, માગો એટલા માગે, બાકી જેતપુર વાળી દરેક જગ્યા થાય. એમાં કઈ આપણે ખોટું શું કરીએ છીએ? હમણાં તો નવી સિસ્ટમ આવી, વિરોધ કરે ને અહીંયા પોલીસની 2 ગાડીઓ એમને પ્રોટેક્ટ કરીને ઊભી હોય. પોલીસ વાળા આપણી જગ્યાએ એમને હાથ બાબત તમે વિરોધ કરો. બહુ થયું અત્યારે એવું ચાલુ છે, પણ એમાં
નહીં મિત્રો, મને ખબર છે કે એ લોકોએ બહુ અત્યાચાર કર્યો, પણ એ પણ શું કરે, એ પણ ચીઠીના ચાકર ઉપરથી આદેશ આપે એ પ્રમાણે થાય. બાકી જાહેરમાં કઈ જે દિવસે હિસાબ લેવાનો સમય આવશે એ દિવસે વ્યાજ સહિત લઈ લેશું, ખબર નહીં પડે. ખાલી જોડે ઉભું રહેવાનું તમારે. અને અહીંયાથી બહાર નીકળી અને કંઈક નવા ગુનામાં પકડી જાય કોઈ બીક નહીં લાગતી, પણ જો તમે એક રહેતા હોય, જો તમારે કડવાને લેવા ના થવું હોય, જો તમારે હાલવાડિયા ગોલવાડિયા ના થવું હોય, તો આજ પણ એ સુરતની લાજપુર જેવા જવા માટે હું તૈયાર છું. એનાથી વિશિષ્ટ કાંઈ નથી. પણ જો તમારે તૂટી જવું હોય, ચૂંટણી આવે અને ચૂપચાપ ઘરમાં બેસીને હાલવાડિયા ગોલવાડિયા કડવાને લેવા કરી નાખવું હોય, તો બાપ એવો સ્વાર્થી નહીં કે હવે મારી જેલમાં જવું. સાચું ખોટું મારી બહેનો? આમના માટે એવા જો જોતા હોય અત્યાચાર દમનના, તો એમ થાય બાપ મરી જવું પડે તો મરી જઈએ, પણ આમની જોડે સમાધાન ના કરાય. અત્યાચાર આજ પણ યાદ છે. શું માગ્યું? હજુ પણ અમે ઘણી વાર વિચાર શું માગ્યું આપણે એમની પાસે કરોડો રૂપિયાની મિલકત તો નથી માગી લીધી. અમારે સમાજના ભવિષ્ય માટે માગ્યું, અમારી આવનારી પેઢીનું ભવિષ્ય બને એના માટે કંઈક માગ્યું છે, કે તાકી એનું ભવિષ્ય બને, એના ભવિષ્યની અંદર કંઈક એને ફાયદો થાય, એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. બાકી હવે નથી, ખેતીમાં પણ કાંઈ નથી. જો તમે વિકાસની વાત કરતા હોય તો ખેતીમાં વિકાસ નથી થઈ શકે. નથી તમને ભાવ મળવાના, કપાસના ભાવ. તમને એક વાત કહીશ ને, તમને દુઃખ લાગશે. મારા એક મિત્ર છે તમારા અહીંયા અમરેલી જિલ્લાના, પોલિટિશિયન છે, એટલે એનું નામ નહીં લઉં, પણ એને મને કીધું કે છેલ્લા 3 વર્ષની અંદર અમરેલી જિલ્લામાં 247 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. અને એની અંદર કોઈ પટેલ કે બ્રાહ્મણ કે કોઈ કોળી કે કોઈ દરબાર નહીં, ખેડૂત સમાજ હોય ને, તો જ્યારે 247 ખેડૂતોએ આત્મહત્યા કરી હોય, એ આપણા માટે દુઃખની બાબત છે. તમે કયા વિકાસની વાત કરો? તમે એ વિકાસની વાત કરો કે જ્યાં મારા દાદા ધોતિયું પહેરતા હતા, મારા પપ્પા પેન્ટ પહેરતા હતા, હું જીન્સ પહેરું, એ વિકાસ? એ તો મારા બાપે 10 વીઘા જમીનની અંદર મહેનત કરીને કર્યો. તમે કયા વિકાસની વાત કરો? હા, તમે એવું કહેતા હોત કે સુરતમાં જઈને જે 5000 કરોડ રૂપિયા જે અમારા ઉદ્યોગપતિઓ બન્યા છે, એ ઉદ્યોગપતિ ભાવનગર કે અમરેલીની અંદર એમની 100 વીઘા જમીનની અંદર કમાઈ અને મજબૂત મહેનત કરીને એ 1000 કરોડનો માલિક બન્યો હોત, તો અમને કહે કે હા બાપ, એનો વિકાસ થયો. પણ એ વિકાસ એ અમારી જાત માન્યત થયેલો છે. અમારા બાપ દાદા ખેતીની અંદર આખો દિવસ મહેનત કરે ને, ત્યારે સાંજે એને જ્યારે એ રોટલો ને ડુંગળી ખાતો ને, મીઠો લાગતો કે બાપ મેં મહેનત કરી, મારા દીકરાનું ભવિષ્ય બનાવું છું. 12મા ધોરણ લગી દીકરાને ભણાવે, 12મા ધોરણમાં સારા ટકા લાવે. જ્યારે મેરિટની વાત આવતી હોય અને મેરિટમાં એનો નંબર ના લાગે ને, ત્યારે એની આટેડી કેવી દુભાઈ એ તમને નથી ખબર. જ્યારે મહેસાણા જિલ્લાની અંદર મારી બેનને 82% સાથે પ્રથમ નંબર આવ્યો ને 17,000 રૂપિયાની સ્કોલરશીપ મળે છે. 7 તારીખે સ્કોલરશીપ મળે, 9 તારીખે એની લાસ્ટ ડેટ હોય, અને મારા બાપા બેંકમાં એકાઉન્ટ એકાઉન્ટ ન ખુલે. મારા બાપાએ 17,000 રૂપિયાના ચેકને રિન્યુ કરાવવા માટે 18 વખત સચિવાલયના ધક્કા ખાધા. ત્યારે 17,000 રૂપિયાનો ચેક રિન્યુ થયો. પટેલ સમાજ કે સવર્ણ સમાજની અંદર પહેલો નંબર જો કોઈ છોકરો કે છોકરી કે લાવતો હોય તો એને 17,000 નહીં 17 લાખ રૂપિયાનો ચેક મળવો જોઈએ. એનાથી વિશેષ કાંઈ સ્વાર્થ નથી. પરમ પૂજ્ય હમણાં સ્વામીજી એક મારી પાસે સ્વાર્થ ના હોય છે. શું સ્વાર્થ થયો? બાકી મારે નેતા બનવું તો વિરમગામમાં સભા કરું, બગસરામ શું કામ હે? આ જેટલા બી અહીંયા બધા કન્વીનર બેઠા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા, નેતા જ બનવું હોય તો અમે અમારા વિસ્તારમાં સભા કરીને બગસરામાં ટિકિટ થોડી લેવાની. અને વાત રહી મુખ્યમંત્રી બનવું, બાપ એવા મુખ્યમંત્રી નહીં જે કોઈના ગુલામ હોય. અહીંયા તો સમાજ કે એવું કામ કરવું હોય કે જ્યાં સમાજના હિતની વાત થાય. મુખ્યમંત્રી બનીને શું કરશો તમે? મુખ્યમંત્રી 5 વર્ષ 7 વર્ષ કે 10 વર્ષ રહેશો, પણ સમાજના હિતની વાત કરશો ને તો વર્ષો સુધી સમાજ તમને યાદ રાખશે. હતા જ ને મુખ્યમંત્રી આપણે શું કહ્યું? 14 ભત્રીજાઓને મારા શરમ નહીં. 14 ભત્રીજાઓ જેને નારી સ્ત્રીનો શબ્દ ખ્યાલ ના હોય એવા બહેનો પર અત્યાચાર કરાવી રહ્યો. ઘરની બહાર જ્યારે તમે રાજકોટ, અમદાવાદ, સુરત વિસ્તાર તો પૂછો, તમારી લાકડી નો તમારા ગાડીઓના કાચ ફોડી કોઈ વસ્તુ તમે મારો, તાકાત હોય એટલા મારો, અમે માર ખાવા તૈયાર છીએ. અને બાપ જો હવે 1 કરોડ 20 લાખ પાટીદારમાં કોઈના પગ ઉપર કે કોઈના પીઠ પર લાકડી પડી છે તો એનો જવાબ મોંઘો પડશે. હવે કાંઈ બાકી જ નહીં રહ્યું. દેશદ્રોહના 2 કેસ લાગી ગયા.
એનાથી મોટો કોઈ ગુનો જ નથી. અને બીતા તો પેલાય નતા. જયારે જેલમાં ગયા પછી ખબર પડી કે બાપ બીવાનો ચોઈ નો હોય. અમને અંદર જઈને 1,20,00,000 પટેલીઓ દંગલ કરવા નીકળે અને એ માહોલ જે હતો એ ખૂબ આનંદની વાત હતી. એટલે ડરતા નથી કાંઈ. કેમ કે કોઈ વ્યક્તિ ઉપર એની માનો આશીર્વાદ હોય ને તો એનું ભવિષ્ય ખૂબ સારું બને, એને કોઈ તકલીફ ન પડે. અને મારી ઉપર તો હજારો મા બહેનોનો આશીર્વાદ છે, મને શું તકલીફ? કઈ ન થાય મને. અને બીજું બી ઘણું બધું છે. પેટમાં 17 મહિના આખા શીખ્યો. 9 મહિના જેલમાં રહ્યો, 9 મહિના મારી માના પેટમાં રહ્યો, કમ્પ્લીટ 18 મહિને આવ્યો. મારે ખોટા વાત કમ્પ્લીટ 18 મહિના ઉપર ગયા. જ્યારે મારી માએ મને જન્મ આપ્યો, મારી માએ એવી એના પેટમાં 9 મહિના જેલમાં રહ્યા તો 1,20,00,000 પાટીદારોને દુઃખ લાગ્યું. અને હાઈ કેવી લાગશે ઓલા લોકોને. અમે અનામત, લોકો ઘણા બધા ટીવી મીડિયામાં બધું આપે છે કે અનામત ન મળે ફલાણ. સરકાર અમને પૂછે કે અનામત કેવી રીતે મળે, એ અમને પૂછે. ઓલો શિક્ષક ભણાવતો હોય તો એ બાળકને કે બેટા આનો જવાબ કેવી રીતે આવે, એ તારે શીખડાવવાનું કોડા. આ એવી રીતે આપણને પૂછે કે અનામત કેવી રીતે મળે, તો આપણે આવડા બધા કાગળિયા જઈને આપી આવ્યા. કોઈ આપણે કીધું ચલો આપણા વડીલ એને આપણે આપી આવીએ, તો આપણે આપી આવ્યા. અને આ લોકો કેટલા હોશિયાર તમને નહીં ખબર હોય. કેટલા હોશિયાર એટલે આજે જે વિરોધ કરતા હતા ને દલિત સમાજ મુસ્લિમ સમાજ આપણું સ્વાગત કર્યું, કોળી સમાજ આપણું સ્વાગત કર્યું, સ્ત્રી સમાજ આપણું સ્વાગત કર્યું. એ લોકો લડાઈ એ લોકો અરે અમીરભાઈ પટેલ ક્યારે પ્રયાસ નહીં કર્યો. અરે આ લોહીમાંથી આપણે સારા વાંધો અહીંયા પડે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી હોવા છતાંય આપણે મીઠ સામે કરે તમે માંગો છો એવી અનામત મળે. ગુજરાતના 182 ધારાસભ્ય 182 ધારાસભ્યમાંથી આપણા 44 ને બાદ કરતા કોઈ ધારાસભ્ય આપણી આ લડાઈના વિરોધમાં એક શબ્દ નથી બોલ્યો. આપણા જ બોલે. શું વાંધો છે બાપ તમને લોકોને? વાંધો એક જ કે અમે તમને વોટ આપ્યો, વાંધો એક કે અમારે હક માંગવો પડ્યો. તમે એટલા બધા પાણી વાળા એટલા બધા સમાજના ગૌરવ વાળા હોય તો આપી દો. ભાઈ મિત્રો આ છે ભાઈ ગૌરવ હોય તો આપો. માધવસિંહ સોલંકીએ 17% માંથી 27% અનામત કરી એને ગૌરવ હતું ઓબીસી સમાજ માટે. એને ખુરશીને ખુરશી 27% ઓબીસી થશે કરી આપણા ભાઈબાન એટલું ગૌરવ હોય તો આવ્યું તો એમની ગ્રાઉન્ડ ટાઈમ કહી દઉં કે આ આઈપીએલ નામ છે. અને આવ્યો તો ઘણા બધા વડીલોના મગજમાં સવાલ હોય એટલે ઘણા બધા પૂછે કે મુખ્યમંત્રીને બોલાવવાનું કારણ શું? સાહી થાય તો કાકરોડિયાના વિધાયક તરીકે આવતું ને ભાઈ આ નથી આવતા ગાડા એ 25 લાખ કરતા છતાંય આયા ના આયા. અને ચલો તમે વિધાયક તરીકે ના આવવું હોય તો પાટીદારની દીકરી તરીકે તો આવતું. ભાઈ ઘણા બધા કે તમારે બોલાવાય ને મને એ નો ખબર ભી ચોમ ના બોલાવાય. રામ ભગવાનને બોલાવી લીધા એવી રીતે કે બોલાવાય તું બોલાવા જ પડે. ન આયા પરિણામ ભોગવવું પડ્યું. સમાજનું પરિણામ નતું આ એમની જૂથબંધી હતી. જનરલ ડાયરે ભોગ લઈ લીધી. એ કહું છું સમાજ બનાવવું પડશે. હું અહીંયા ઘણા બધા અન્ય સમાજના લોકો આપણી વાત સાંભળતા હશે કે આંદોલનથી શું ફાયદો થયો. પોલીસ મિત્રો પણ અનામત આંદોલનથી શું ફાયદો થયો? મિત્રો દરેક સમાજ લઈ ગયા હતા
27 વર્ષ સવર્ણ સમાજની હતી, 32 વર્ષ ઓબીસી હતી. એ 32 વર્ષમાં તમે 37 વર્ષ કરાયા અને સવર્ણ સમાજના 27 માં તમે 32 વર્ષ કરાયા. અનામત આંદોલનથી આ ફરક પડ્યો. શું ફરક પડ્યો અનામત આંદોલનથી? સવાલ કરવા વાળાને જવાબ આપો કે બાપ જસદણનો એક યુવાન મુખ્યમંત્રી ફોન કરીને કહેતો હોય કે સાહેબ મારા ફિક્સ પગારનું ક્યારે નાબૂદ થશે, એ અમે કર્યું છે. લોકોને લીડર બનાયા છે. હવે કોઈ નાના 5 વર્ષના છોકરાને પૂછીએ ને કે બેટા તું લેવા કરવા, એ મજાક નહીં કરવાની, હું પાટીદાર છું એવું. અમે કોઈ છોકરાને એમ કેમ કે જય ખોડિયાર, એમ કે એ મજાક નહીં, જય ઉમા ખોડલ બોલ. એ અમે કર્યું છે. જય સરદાર. અને અમે જય સરદાર ને જય પાટીદાર બોલતા કર્યા છે. આ છે અમારા અનામત આંદોલન. આ છે આપણા સૌની મહેનત. આજે લોકો જાગૃત થયા. તમારા ઘરની બહાર રોડ ખરાબ હોય હવે એ બાબતે તમે બોલો છો કે પેલા બોલતું કોણ? લોકો શું તમને ઘોડી દીધા. અમે તો એ વિચારો 1 કરોડ 20 લાખની સંખ્યા છે બેનો, 1 કરોડ 20 લાખ પટેલો આખા રાજ્યમાં, અને તોય તમારા દીકરા પર એ દેશદ્રોહ કેસ કરી દીધા. તો નાના નાના જે સમાજ હોય, દલિત સમાજ, ઓબીસી સમાજ, એમની પાસે આ શું કરે વિચારવા જેવી બાબત છે. અમે પણ ઘણીવાર કહીએ છીએ પોલીસ દ્વારા જે પણ અત્યાચાર થયો સમાજ ઉપર, વાત છોડી દો, પૂરું થઈ ગયું. પણ હવે તમે તો જોડે રહો, કેમ કે આ લોકો તો એટલા આપણી ભાષામાં કહીએ ને, ખોટા ઘરનો ડાયરો લખે ડુંગરા હે ડુંગરા. કેટલા પોલીસ અધિકારીઓને જેલમાં ઓલા ઇશરત જહાં અને સોરાબુદ્દીના એન્કાઉન્ટરમાં ભરાઈ દીધા. જો આ તો એમની સત્તા માટે કામ ઉઠીને 5 પોલીસ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી નાખે. શું લેવા દેવા? આપણે તો ભાઈબંધ બનીએ, આપણે લડીએ ભેગા છીએ. ભાઈ મળીને લડીએ. મનોજભાઈ કેવું જવું પડે? જોરદાર. તો એ લડાઈનો માહોલ અલગ છે મિત્રો. અનામત મળશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક વાત તમારી પાસે પ્રોમિસ લેવાની છે. ગામડાથી લોકો આવ્યા છે કે બાપ જાગૃત બનજો. આ લોકો પ્રયાસ કર્યો છે. તમારી આ સાઈડ મનથી કે હિન્દુ મુસ્લિમ 140 વર્ષ આ તો ચાલવા 100 રૂપિયાની વડ પડે પટલો છે, જેમાં ચેલો નથી કરતા. આ એક લડાઈ લડવાની. બાબુભાઈ જેવા નિર્દોષ લોકોને જેલમાં જવું પડ્યું છે. આ લોકો જે હિન્દુત્વની વાત કરે છે ને, આરએસએસ ના મોહન ભાગવતી એમ કે આપણે 10 છોકરા કરવા પડે, હિન્દુત્વ ખતરે મેં હૈ. મિત્રો, મોહન ભાગવત લગ્ન નહીં કરતો. हिंदू खतरे में है कि 10 बच्चे करने चाहिए, नहीं तो हिंदू खतरे में हो जाएगा. बात तू लगन तो कर. अरे खतरे में हमें भी मालूम है कि घर में खाने के लिए दाना नहीं है. हमारा शंकराचार्य, बहुत मोटी उम्र शंकराचार्य द्वारकापीठना, एमने पण कीधुं कि 5 लड़के करने चाहिए, हिंदू में खतरे में. बाप अनामत आपी तो 5 करशु, एમાં કોઈ શંકા સ્થાન નહીં. સમાજ અમારો ખતરામાં. હિન્દુ કરે તો પટેલ હિન્દુ નથી, સોલિડ હિન્દુ નથી, સુખ શરીર નથી. તમે કોઈ અમારો અમને લોકોને ખતમ કરવાનો પ્રયાસ કર્યા. અને માટેનો છે જ્યારેમાં તમે રૂપ જો તો માં ઉમા કરોડનું રૂપ દેખાય, રણછંડી દેખાય, રાણી લક્ષ્મીબાઈ દેખાય, એની પર તમે અત્યાચાર કર્યું. અરે તમને બધાને ગૌરવ હોવું જોઈએ. જો 1984 ની અંદર ઈશ્વર ચાવડા એવું કીધું હોય કે સીસીની તેલ લઈને સવર્ણ સમાજની દીકરીઓને ઉભા રાખશો તો તમે એની સરકાર પાડી દીધી. આ લોકોએ તો અત્યાચાર કર્યો, 14 યુવાનોની હત્યા કરી. અને જો એને જવાબ ન આપીએ ને તો ડીએનએ માં ફરક દેખાય. ભાઈ આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસના વિરોધી નથી, પણ એને જવાબ આપવાની વાત કરીએ છીએ કે જ્યારે સ્વમાન અને અભિમાન પર સવાલ ઉઠતા હોય ને તો બાપ એને જવાબ આપવો પડે, નહીં તો માનું ધાવણ લાજે. એ મારે દુઃખ લાગે કે મેં મારા 9 મહિના આને પેટમાં રાખ્યો ને આ પૃથ્વી પર જઈને કાંઈ ન કર્યું. મિત્રો, આ લડાઈ લડવાની કર્યા છીએ. આપ સૌ લોકો આની અંદર સાથ આપજો. આ અમરેલી ગામમાં આવ્યા છે, ધન્ય થયા છીએ, ધન્ય. કે આખા ગુજરાતનો સૌથી મોટો પાટીદાર વસ્તી ધરાવતો જિલ્લો છે. અને જિલ્લો તો ઉના કહેવાય, તો પાટારોને આધારિત કરી દેવી પડે. અમે કે સરકાર સ્થાન નહીં. સાથે મળીને લડીએ. આ લડાઈ ખૂબ મહત્વની
ભવિષ્ય અને આપણને અનામત મળી જાય અને પછી આ જગ્યાએ આ સ્ટેજ ઉપર આ જ ગામના આ જ તાલુકાના પાટીદાર સમાજમાંથી પેદા થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર મામલતદાર અને તલાટીનું અહીંયાથી સન્માન કરવાનો મોકો મળે ને એવી આશા સાથે આ જઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મંચ પર બિરાજમાન તમામ આગેવાનો, તમામ વડીલો અને ખાસ કરીને બગસરાની આ બ્લેક એન્ડ ટીમને વાહ મોજ વાહ, ખૂબ ખૂબ ધન્ય છે તમને અને આઈ સેલ્યુટ કે તમે બધી રીતે એગ્રી હો છો. ચો ઉપડ્યા ભૈયા, 2 મિનિટ ઉભા રહો, પોતપોતાની જગ્યાએ બધા ઉભા થઈ જાઓ. અને આપ સૌ લોકો આવી રીતે સહયોગ આપતા રહેજો. ખૂબ લડાઈ લાંબી છે, આપણે ચોક્કસ જીતીશું. કોઈના બાપની તાકાત નહીં આપણને રોકી શકે. જય સંદેશ. માતાબાઈ નો હંમેશા ખુશ રહે, તમારું પરિવાર ખુશ રહે એવી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ. हेलो हार्दिक पटेल अमरेली जिला में पाटीदार राजधानी